नमस्कार मित्रों, आप देख रहे हैं चैनल एमएम। अहमदाबाद हमेशा से संकल्प, संवेदना और मानवता का शहर रहा है। अब इस शहर को गर्व महसूस करने का एक और अवसर मिला है। स्वास्थ्य सेवाओं के क्षेत्र में ऐतिहासिक कदम के रूप में केडी हॉस्पिटल गर्व के साथ अत्याधुनिक केडी कैंसर सेंटर की शुरुआत की घोषणा करता है। एक ऐसा केंद्र जहां आधुनिक विज्ञान और तकनीक मानवीय संवेदनाओं से जुड़ती है और जहां हर मरीज की उपचार यात्रा आशा, सम्मान और सटीकता के साथ आगे बढ़ती है। ડૉક્ટર આદિત્ય દેસાઈ છે ને, હું કેડી હોસ્પિટલનો મેનેજિંગ ડિરેક્ટર છું. અમારું આજે બ્લોક બી છે, જેમાં કેડી કેન્સર સેન્ટર અમે આજે દરવાજા ખોલ્યા છે અમદાવાદના, ગુજરાતના લોકો માટે. એમાં ડાયગ્નોસ્ટિક્સથી લઈને સર્જિકલ ટ્રીટમેન્ટ, મેડિકલ ટ્રીટમેન્ટ, કીમોથેરાપી, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, આયોડિન થેરેપી, ડાયગ્નોસિસના રિલેટેડ જે અત્યાધુનિક ઇક્વિપમેન્ટ્સ હોય, જેમ કે પેટ સ્કેન, રેડિયેશન થેરેપી અને સ્પેક્ટ સીટી, બ્રેકી થેરેપી, ડિજિટલ મેમોગ્રાફી, આ બધું અમે એક અલગ બ્લોક બીમાં અમારું આખું આ સેન્ટર આજે એનું ઉદ્ઘાટન છે. આના સિવાય કેન્સરના રિલેટેડ કેન્સરના પેશન્ટને જે ટ્રીટમેન્ટની પછી જે જરૂરિયાત પડતી હોય છે, જેમ કે હોમ કેર, રિહેબિલિટેશન, ફિઝિયોથેરાપી, ન્યુટ્રિશન અને ડાયટેટિક્સ, આ બધાની એક ફૂલ ટાઈમ એક્સક્લુઝિવ ટીમ છે અહીંયા, જે વર્ષોથી કેન્સરના પેશન્ટ્સની ટ્રીટમેન્ટ કરતા આવ્યા છે, કેન્સરના પેશન્ટ સાથે એ લોકો કામ કરતા આવ્યા છે. આ બધું અહીંયા એક્સક્લુઝિવ અને એક ફૂલ ટાઈમ ટીમ આપણી અહીંયા કેડી કેન્સર સેન્ટરમાં અવેલેબલ છે. પછી રિપોર્ટ કરાવ્યા ત્યારે કેન્સર આવ્યું અને પછી અમે અહીંયા કેડીમાં આવી તો સરે અમને સારું એવું સમજાવ્યું. હું ડરી બહુ ગઈ હતી, બહુ જ ડરી ગઈ હતી. પ્લીઝ કોઈ ડરશો નહીં, આ કેન્સરથી કોઈ ડરશો નહીં, ક્યારેય ડરવું નહીં. અને તરત જ ટ્રીટમેન્ટ કરે. મેં 6 મહિના લંબાવી તો મને વધારે તકલીફ થઈ ગઈ. અહીંયા કીમોની તકલીફ, મને ડર હતો, રેડિયેશનનો ડર હતો, તો હું ઓપરેશન કરવા તૈયાર જ નહોતી થતી. જ્યારે કેડીમાં હું હાજર થઈ ત્યારે ડૉક્ટર કૌશલ સરે મને સારી રીતે સમજાવ્યું કે આમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય, તમને ઓપરેશન કરાવી દો તો સારું છે. એટલે અમે પછી હું સારી રીતે સમજે તો હું તૈયાર થઈ ગઈ. બહુ સારો અનુભવ થયો, સારો અનુભવ થયો છે. અને મને તો જાણે લાગે છે કે મને નવો અવતાર મળ્યો છે. મારી કન્ડિશન જોઈને મને લાગે છે કે મને નવો અવતાર મળ્યો છે. અને ભગવાનને તો ક્યાંય જોઈએ નથી આપણે, પણ અહીંયા ડૉક્ટર જે ટ્રીટમેન્ટ આપે છે એ ભગવાનનું જ સ્વરૂપ છે. પોતે ભગવાન હું એમને માનું છું કે એ જ છે. શું મેસેજ આપવા માંગુ છું જે કેન્સર પેશન્ટ છે? હું એમને એ મેસેજ આપવા માગું છું કે જ્યારે તમને થોડી કે તકલીફ દેખાય છે તો તરત નજીકના દવાખાને જઈને તમે તપાસ કરાવો. અને તમને લાગે છે, ડૉક્ટર કહે છે કે તમારે ઓપરેશન કરવું પડશે, તમે બિલકુલ આગળ કરશો, તરત ઓપરેશન ભેગા થઈ જ છે.